ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલ મહાન સૂફી સંત પીર બાલન શાહ બાપુનું ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો। આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં કુરાન ખ્વાની, મિલાદ શરીફ અને વાઇઝ શરીફ, નયાઝ શરીફ તેમજ સંદલ શરીફનું શાનદાર જુલુસ ખરકડી ગામમાં યોજાયો હતો। અત્યારે ઉલ્લેખનીય છે કે હઝરત બાલન શાહ પીર દાદાના મઝાર શરીફ ઉપર સૌ પ્રથમ ચાદર અને નિશાન વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવ્યું હતું। તે જ રીતે સંદલ શરીફનું જુલુસ દરગાહ શરીફ પરત ફરતા દરગાહ શરીફ નજીકમાં ચાદર શરીફ અને નિશાન શરીફને પરંપરા મુજબ ભાવનગરના હથિયારધારી પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ ઉર્ષ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉમટી પડ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સુલે શાંતિ અને કોમી એકતા, ભાઈચારા અને એખલાસના માહોલમાં ઉર્ષ શરીફ સંપન્ન થયું હતો। આ પ્રસંગે દરગાહ શરીફના ખાદિમ રહેમાન બાપુએ ઉર્ષ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી અને આ ઉર્ષના કાર્યક્રમને સફળ બનાવવા ઉર્ષ કમિટીના હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। ઓકે કરો બિસ્મિલ્લાહ। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। આપણા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલા મહાન સૂફી સંત હજરત રોશન જમીન શેખ અબુ મોહમ્મદ ઝિકરિયા એટલે કે બાલમ શાહ પીર દાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્ષ પ્રસંગે દર વર્ષની પરંપરા મુજબ આપણે દરગાહ શરીફની અંદર કુરાન ખ્વાની, મિલાદ શરીફ, સંદલ શરીફ, નિયાઝ શરીફ સહિતના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે ઉલ્લેખનીય છે કે હજરત બાલમ શાહ પીર દાદાનું એક સંદલ મુબારકનું જુલુસ કે જેમાં ચાદર શરીફ હોય, નિશાન શરીફ હોય, તે જુલુસ ખરકડી ગામમાં દર વર્ષે ફરે છે। અને અત્રે તે પણ ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લા સહિત ગુજરાત રાજ્યની અંદર આ એક જ એવું મજાર છે કે જ્યારે જુલુસ શરીફ નીકળે છે, નિશાન શરીફ નીકળે છે તો દરગાહ શરીફ પાસે ભાવનગર શહેર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર એટલે કે સલામી આપવામાં આવે છે। ખરેખર આ ઉલ્લેખનીય છે અને ઘણી ખુશીની વાત છે। આજે પોલીસ તંત્ર દ્વારા બાપુના સંદલને સલામી પણ આપવામાં આવી હતી અને સંદલનું જુલુસનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। અત્રે તે ઉલ્લેખનીય છે કે આપણા જે શેખ અબુ મોહમ્મદ ઝિકરિયા રહેમતુલ્લાહ અલૈહ બાલમ શાહ પીર દાદાના મુખ્ય ખાદિમ જે આપણા રહેમાન બાપુ અત્યારે આપણે વચ્ચે ઉપસ્થિત છે। હું રહેમાન બાપુને વિનંતી કરીશ કે બાલમ શાહ પીર દાદાનો ઇતિહાસ શું છે, બાલમ શાહ પીર દાદાની હસિયત શું છે અને તેમની હસ્તી શું છે તે આપણને ખાસ સમજાવશે। अस्सलाम वालेकुम। વાલેકુમ સલામ। ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવે હઝરત સૂફી સંત વલિયા મહાન શેખ અબુ મોહમ્મદ ઝિકરિયા બિનતે ગૌસ ઉર્ફે બાલમ શાહ બાપુથી મશહૂર છે। તેમનો ઉર્ષ મુબારક દર વર્ષે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે। સવાલ મહિનાના મુસ્લિમ ચાંદ 9, 10 ને 11 એમ અંગ્રેજી તારીખ 8, 9, 10 એપ્રિલ 2025 ના રોજ લોકમેળાના રૂપમાં ઉજવાય છે, જેમાં પહેલી માનતા મહારાજા વીર મોખરાજી ગોહિલથી લઈને આજ દિન સુધી ભાવનગરના રાજવી પરિવાર તેમજ તેમના વારસદારો તરફથી નિશાન, ચંદલ, કાપડની ચાદર, ફૂલની ચાદર, અત્તર, લોબાન, અગરબત્તી, પ્રસાદ માટે સાગર, શરીફર વગેરે વસ્તુઓ ભાવનગરના ભાવનગર રાજવી પરિવાર તરફથી ચડાવવામાં આવે છે। ત્યાર પછી બધા લોકોની પણ માનતાઓ ચડે છે અને દરેક જ્ઞાતિના લોકો દર્શનનો લાભ લે છે અને ભાઈઓ તથા બહેનો શ્રદ્ધાપૂર્વક માનતાઓ માને છે, દુઆ માંગે છે અને બાલમ શાહ પીર બાપુ પૂરા તમામના બાલમ શાહ બાપુ કામ પૂરા કરે છે અને શ્રદ્ધાપૂર્વક બાલમ શાહ બાપુ સૌની શુભકામના મનોકામના પૂરી થાય તેવી સર્વ ખાદિમની દુઆ છે। જય હિન્દ, જય ભારત, અસ્સલામ વાલેકુમ। હવે છેલ્લે આપણે આજે બાલમ શાહ પીર દાદાનો ઉર્ષ શરીફ છે, આપણે ખાસ દુઆ કરશું કેમ કે બાલમ શાહ પીર દાદાના દરબારમાં જે રીતે મુસ્લિમ બિરાદરો આવે છે તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આવે છે। બાલમ શાહ પીર દાદાનો દરબાર કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। આજે બાલમ શાહ પીરના ઉર્ષ પ્રસંગે આપણે દુઆ કરીએ કે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર કોમી એકતા,
ભાઈચારો અને એખલાસનો માહોલ કાયમ રહે તેવી ખાસ દુઆ છે. યા ઇલાહી રહેમ ફરમા મુસ્તફા કે વાસ્તે, યા અલ્લાહ કરમ કીजिए सईद करबला के वास्ते, दिनों दिन अहमदी कुल का हो तरीका मोहम्मदी कुल का, सीधे रास्ते चलाइयो हमको, सीधे रास्ते चलाइयो हमको, गम और पेच से बचाइयो हमको, हरदम गैप से मदद कीजिए, हरदम गैप से मदद कीजिए, साथ ईमान के उठा लीजिए जब तुम वापसी हो या अल्लाह. लब्बो ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. खुदा हाफिज. अल्लाह हाफिज. रुस्तम शेख સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.